आइए अब आपको सीधा सूरत लिए चलते हैं। यहाँ वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन में मुख्यमंत्री क्या कुछ कह रहे हैं, सुन लेते हैं। हेरिटेज, इको टूरिज्म અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે। આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો આ ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને। આ માટે તેમની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ વગેરેને જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ કનેક્ટ સિટી બની રહ્યું છે। આ વીજીઆરસી સુરત અને તેની આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતનું ચાલક બળ બનશે। 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રી આપેલા વિઝનને સાકાર કરવા માટે આપણે વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ તૈયાર કર્યો છે। આ રોડ મેપમાં પણ આપણે વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે દરેક સેક્ટર્સનું હિત, દરેક વ્યક્તિનું લિવિંગ વેલ અને અર્નિંગ વેલને સુધરે તેનું ધ્યાન રાખ્યું છે। લિવિંગ વેલ અંતર્ગત સૌને ઉત્તમ આરોગ્ય સેવા, ગુણવત્તાસભર શિક્ષણ, સ્વચ્છ પર્યાવરણ, સુરક્ષિત સમાજ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે। આ રોડ મેપમાં આપણે 2047નું ગુજરાત કેવું હશે તે માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે। દેશની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 40% કરવાનો અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગો પર ભાર મૂકવાનું લક્ષ્ય છે। અર્નિંગ વેલમાં ગુજરાતને સમૃદ્ધ અર્થતંત્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે। ઈવી, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, એઆઈ જેવી ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ બંને વધારવાના છે। 2047ના વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવા આપણે સર્વગ્રાહી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ। દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આ દિશામાં આગળ વધે તે માટે 6 રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે। આ બધા ઇકોનોમી રિજિયનમાં 20 જેટલા પ્રાયોરિટી સેક્ટર નક્કી કરીને 29 જેટલા મેગા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઈલ, ડેરી સેક્ટર, ફૂડ પ્રોસેસિંગ, લાઈફ સાયન્સ જેવા સેક્ટરમાં વિશેષ સંભાવનાઓ રહેલી છે। એવી જ રીતે કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ જેવા સેક્ટર્સમાં